નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर वावाजोड़ानो खतरो टळ्यो, परंतु खतरनाक वरसादनी सिस्टम हवे एक्टिवेट थई जता भारे वरसादना राउंडो हवे 3 દિવસ આવવાના છે, तो तैयार થઈ જજો। જ્યાં મિત્રો ગુજરાત રાજ્ય પર જે શક્તિ વાવાઝોડાનો ખતરો બનેલો હતો, અરબ સાગરમાં જે વાવાઝોડું બનેલું હતું તે હવે નબળું પડતું જોવા મળ્યું છે અને ગુજરાત રાજ્ય પર હવે એની કોઈ મોટી અસરો થવાની નથી, જેથી હવે રસ્તો જે છે તે મિત્રો સાફ થઈ ગયો છે અને ખુલી ગયો છે, કારણ કે લોકોની અંદર અત્યારે વાવાઝોડાનો ભય હતો। હજુ પણ મિત્રો ઘણા બધા ચેનલ ઉપર અને ઘણા બધા વિડીયોઝની અંદર અફવાઓ ચાલી રહી છે, તો એના ઉપર ફોકસ કરવું નહીં, કારણ કે વાવાઝોડું હવે બિલકુલ નબળું પડતું જોવા મળ્યું છે, જેથી ગુજરાતમાં એની કોઈ મોટી અસરો થવાની નથી। પરંતુ દરિયાકાંઠેથી મિત્રો ડિપ્રેશન સિસ્ટમ આગળ વધી છે અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં જે છે તે મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। તો આ બધી નાનકડી મોટી સિસ્ટમ જે રીતે ગણી શકો તમે, તો આ 2-3 સિસ્ટમો એક સાથે બનવાને કારણે ગુજરાત રાજ્ય પર વરસાદનો ખતરો બનશે। જ્યાં મિત્રો વાવાઝોડાને લઈને તો કોઈ મોટો ખતરો નથી, પરંતુ વરસાદ ચોક્કસ આવવાનો છે। ખાસ તો 3 દિવસ વરસાદની આગાહી રહેશે। 7, 8 અને 9 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદના રાઉન્ડો છે અને 10 તારીખ પછી ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિધિગત રીતે વિદાય જે છે તે થવાની છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, તે અનુસાર આગામી 3 દિવસ હવે ગુજરાતવાસીઓ ભારે વરસાદ માટે તૈયાર રહેજો અને આ છેલ્લો રાઉન્ડ હવે હશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો પાકિસ્તાને ફરી કર્યું યુદ્ધનું એલાન। ભારત પાકિસ્તાનને લઈને મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી મામલો જે છે તે ગરમાઈ રહ્યો છે। લગાતાર મિત્રો બંને દેશો તરફથી ટિપ્પણીઓ સામે આવી રહી છે, તેની વચ્ચે પાકિસ્તાન તો હવે યુદ્ધ સુધી પહોંચી ગયું છે। જ્યાં મિત્રો પાકિસ્તાન એ દેશ છે કે જે નાની મોટી વાતને પણ યુદ્ધ સુધી લઈ જતો હોય છે। આમ મિત્રો જોવા જઈએ તો પાકિસ્તાન તરફથી મિત્રો ગમે ત્યારે બફાટ કરવામાં આવે છે, ત્યારે ફરી એક વખત પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ દ્વારા મિત્રો એક મોટી બફાટ કરવામાં આવી છે ભારતને લઈને। પાકિસ્તાને મિત્રો ચેતવણી આપી છે કે ઓપરેશન સિંદૂરમાં ભારતે તેના 11 એરબેઝને નાશ કર્યા છતાં પણ મિત્રો પાકિસ્તાનનો ઘમંડ હજુ તૂટ્યો નથી। એટલે કે મિત્રો પાકિસ્તાન એવો દેશ છે કે જે મિત્રો ડેલુલુ વિઝનમાં જીવે છે। એટલે કે મિત્રો ભારતે 11 એરબેઝ પાકિસ્તાનના ઉડાડી દીધા ઓપરેશન સિંદૂરમાં, છતાં પણ પાકિસ્તાનને જાણે કોઈ જાતની બીક ના હોય તેવું છે મિત્રો, કારણ કે તેમના જે રક્ષા મંત્રી છે તેમણે મિત્રો એવી ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પાકિસ્તાન સાથે કોઈ લશ્કરી સંઘર્ષ અથવા દુશ્મનાવટનો યોગ્ય જવાબ આપવામાં આવશે। અને સાથે મિત્રો તેમણે યુદ્ધને લઈને પણ એવું જણાવી દીધું કે જો આ વખતે યુદ્ધ થશે તો ભારતને તેના મિત્રો જે છે તે પરિણામો ભોગવવા પડશે, તેવી પણ સૂચના આપવામાં આવી છે। જો કે મિત્રો પાકિસ્તાન છે તે ભારત સામે તમે જાણો છો કે કશું મિત્રો વેલ્યુ રાખતું નથી, પરંતુ અવારનવાર આવા બફાટ અને આવા જે ભાષણો આપવામાં આવે છે મિત્રો તે ખૂબ જ વધારે મિત્રો જે છે તે ફોકસ છે, કારણ કે મિત્રો ગમે ત્યારે પાકિસ્તાન જેવા દેશો છે મિત્રો ગમે ત્યારે ગમે તે કરી શકે, એટલે તૈયારીમાં રહેવું જોઈએ। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોને દિવાળી પહેલા મળશે। મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે, જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે 2,000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે, તો મિત્રો ગયો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવ્યો હતો, તેને 2 મહિના પૂરા થયા છે। ત્યારે હવે દિવાળી પહેલા મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર મળી શકે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 21મો હપ્તો છે તે બહાર પાડી દેવામાં આવ્યો છે ગઈ 26 તારીખે। જ્યાં મિત્રો ગઈ 26 તારીખે જે છે તે હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતોને 21મો હપ્તો મળી ગયો છે। તો હવે બાકીના રાજ્યોને પણ મિત્રો દિવાળીની આસપાસ આવનારો 2000 રૂપિયાનો હપ્તો મળે તેના સૌથી વધારે ચાન્સ દેખાઈ રહ્યા છે। ગુજરાત રાજ્યમાં મિત્રો હજુ 21મો 2000 રૂપિયાનો હપ્તો બાકી છે, જે દિવાળીના સમયગાળા આસપાસ એટલે કે દિવાળી 20 તારીખે છે, તો 20 તારીખની આસપાસ આવી શકે તેવી જે છે તે માહિતી કેટલાક અહેવાલો અનુસાર સામે આવી છે। કારણ કે મિત્રો હવે ટૂંક જ સમયમાં 2000નો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં આવવાનો છે, તો તમારું KYC બાકી હોય તો કરાવી લેજો। જો કે મિત્રો સરકાર તરફથી હજુ ઓફિશિયલી કોઈ ડેટની જાહેરાત કરવામાં નથી આવી, ભવિષ્યમાં જ્યારે થશે તો અમે તમને જણાવી આપશું। ત્યારબાદ જોઈએ તો મિત્રો દિવાળી પહેલા રસ્તાઓ સુધારવાનું કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। જ્યાં મિત્રો ચોમાસું હવે વિદાય લેવાનું છે અને ભારે વરસાદ અને ચોમાસાને કારણે જે રસ્તાઓ તૂટ્યા છે તેને લઈને મિત્રો નવરાત્રી જતા જ હવે વરસાદ પડેલાને કારણે મિત્રો જે રોડ રસ્તાઓ તૂટ્યા છે તેની શરૂઆત થઈ ગઈ છે, કામગીરી શરૂ થઈ ગઈ છે હવે રસ્તાઓ સુધારવાની। જે હા મિત્રો તમને જણાવી દઈએ તો હવે નવા ડામર કામ શરૂ થઈ ચૂક્યા છે, પરંતુ વરસાદી માહોલ વિખેરાઈ જતા મહાનગરપાલિકાએ 3 ઝોનમાં નવા ડામર કામનો પ્રારંભ કરી દીધો છે। રાજકોટથી
સૌથી મિત્રો સમાચાર રાજકોટના રાજમાર્ગો ઉપર જે છે તે ડામર કામ શરૂ થતા આ વર્ષે ચોમાસામાં હેરાન થયેલા લોકોને મોટી રાહતનો અનુભવ થયો છે અને મિત્રો આ તો માત્ર શરૂઆત થઈ છે. હવે પછીના દિવસોની અંદર હવે ટૂંક જ સમયની અંદર આખા ગુજરાતમાં જ્યાં પણ મિત્રો વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટેલા છે તેની તાત્કાલિક મિત્રો જે છે તે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું અવારનવાર સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે અને ટૂંક જ સમયમાં લોકોને જે છે તે ફરી પહેલા હતા તેવા ક્રિસ્ટલ ક્લિયર અને સારા રોડ જે છે તે મળશે તેવી પણ જાહેરાત કરવામાં આવી અને સરકારે આના માટે કરોડો રૂપિયાનું પેકેજ પણ પહેલા જાહેર કર્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો છેલ્લા રાઉન્ડની અંદર ખેડૂતોને ભારે નુકસાન ગયું છે અને પાક નુકસાન સહાયની માંગ પણ ખેડૂતોએ કરી છે. જ્યાં મિત્રો છેલ્લો રાઉન્ડ જે હમણાં આવ્યો વરસાદનો તેને કારણે પણ ગુજરાત રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન. દર વર્ષની જેમ આ વખતે પણ મિત્રો કુદરતે જે છે તે જગતના તાત એટલે કે ખેડૂતોને દુઃખી અને નિરાશ કર્યા છે કારણ કે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં જે છે તે છેલ્લા 2 દિવસથી વરસે રહેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છૂટી ગયો છે. ખાસ કરીને મિત્રો રામપુર, દાતરવાડી, ખંભા અને જે પંથક લાગુના વિસ્તારો છે આ બધા ભાગોની અંદર મગફળી અને કપાસની ખેતી કરતા ખેડૂતોને માઠું નુકસાન ગયું છે. મગફળીનો પાક જે છે તે પાકી ગયો હતો અને મોટા ભાગના ખેડૂતોએ પાક કાપીને ઢગલો બનાવીને ઘરમાં લઈ ગયા હતા પરંતુ વરસાદ આવતા મિત્રો પાકને ભારે નુકસાન ગયું છે અને અમુક ભાગમાં અતિવૃષ્ટિ પણ થઈ છે. તો આ વર્ષે ટૂંકમાં ખેડૂતોને જે કંઈ પણ નુકસાન ગયું છે તેની સહાય સરકાર પાસેથી મિત્રો ખેડૂતોએ માગી છે અને ખેડૂત સંઘોએ પણ મિત્રો માહિતી આપી હતી કે જે પણ નુકસાની ગયું હોય ખેડૂતોને તે સરકાર પાક નુકસાન સહાય આપે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ ખેડૂતોને નુકસાન ગઈ છે સરકાર તેના માટે સહાયની જાહેરાત કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો કોરોના રસીથી મોટો એક ખતરો જે છે તે સામે આવી રહ્યો છે. જ્યાં મિત્રો અત્યાર સુધી લોકોને એવું હતું કે કોરોના રસીના કારણે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે પરંતુ હવે નવો ખતરો સામે આવ્યો. સનસનીખેજ દાવો મિત્રો કોરોના રસીથી 6 પ્રકારના નવા કેન્સરનું જોખમ જે છે તે વધશે તેવું એક રિસર્ચ અનુસાર સામે આવ્યું. જ્યાં મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા જે રિસર્ચ કરવામાં આવતી હોય છે તો આ રિસર્ચે દુનિયાને ઊંઘ ઉડાડી દીધી છે. કોરોના મહામારીમાં લાખો અને કરોડો લોકોએ જે છે તે મિત્રો વેક્સિન મુકાવી છે એટલે કે રસી લીધી છે. ત્યારે કોરોના મહામારી દરમિયાન લાખો લોકો મિત્રો જીવ બચાવનારી કોવિડ-19 રસી એકવાર ફરી વિવાદોના ઘેરામાં આવી છે. શરૂઆતમાં હાર્ટ એટેકની સાથે આ રસીને જોડવામાં આવતી હતી પરંતુ હવે મિત્રો દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોનાની આ વેક્સિન અને રસીના કારણે 6 પ્રકારના જુદા જુદા કેન્સરો પણ ભવિષ્યમાં થઈ શકે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર અને ભારતની અંદર શું 500 રૂપિયાની નવી નોટ પણ બંધ થઈ જશે? મોટા સમાચાર ખાસ જોઈ લેજો. દિવાળી પહેલા મોટી નવાજૂની સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો થઈ રહ્યો છે કે 500 રૂપિયાની જે ચલણી નોટ છે કે જે 2016માં સરકારે નવી બહાર પાડી છે તો હવે આ 500 રૂપિયાની પણ નોટ સરકાર બંધ કરી દેશે તેવો નિર્ણય લેવાયો છે કે નહીં તેને લઈને મિત્રો જે છે તે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. અને થોડા દિવસ પહેલા મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ મોદીજીને માંગણી કરી હતી કે 500 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવે કારણ કે એનાથી કાળું નાણું વધી રહ્યું છે અને ખાસ કરીને આવા સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દીધું આ જેટલા પણ મેસેજ અને આવા જેટલા પણ મિત્રો પ્રકારના ખોટા મિત્રો દાવા છે તેના ઉપર તમારે ભરોસો ના કરવો કારણ કે 500 રૂપિયાની ચલણી નોટ જે છે તે હજુ શરૂ છે. કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી અને જ્યારે આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લેવામાં આવશે ત્યારે આરબીઆઈ તરફથી જાહેરાત કરવામાં આવશે તો માત્ર ને માત્ર આરબીઆઈની સૂચનાનું પાલન કરવું. ગમે તે મેસેજ ઉપર ભરોસો ના કરવો. 500 રૂપિયાની ચલણી નોટ હજુ પણ અસ્તિત્વમાં છે અને કોઈ પણ પ્રકારની પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યના સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. પહેલા મિત્રો આ યોજના અંતર્ગત માત્ર 5,000 રૂપિયા જ મળતા હતા પરંતુ હવે તેને વધારીને 10,000 કરવામાં આવ્યા છે. તો ગુજરાતવાસીઓ, ગુજરાતના મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને ખેડૂતો જે છે મિત્રો તેમને હવે સરકાર જનધન ખાતા ઉપર 10,000 સહાય આપશે. આના માટે તમારી પાસે જનધન ખાતું હોવું ફરજિયાત રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે કે નહીં? મોટા સમાચાર એટલે કે ખેડૂતોની મંડળી કે પાક ધિરાણ માફ થશે કે નહીં? ઘણા બધા ખેડૂતો તેમને મંડળી કહે છે, ઘણા બધા ખેડૂતો આ લોનને પાક ધિરાણ લોન કહે છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માથે જે છે તે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર કારણ કે મોટા ભાગના ગુજરાતના ખેડૂતો એવા છે કે જેમણે પાક ધિરાણ લોન લીધેલી છે. તો આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોએ સરકાર તરફ એક મોટી માંગણી કરી હતી કે ખેડૂતોની લોન માફ બીજા રાજ્યોની જેમ કરવામાં આવે પરંતુ મિત્રો ગુજરાત
ગુજરાતમાં જે છે તે લોન માફી વિશે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી, જેથી ખેડૂતો હવે બીજી માંગણી સાથે આવ્યા છે। ખેડૂતોને માલુમ થયું છે કે લોન માફ તો નહીં થાય, પરંતુ ખેડૂતોને જે છે તે મિત્રો લોનની નવાજૂની કરવા માટે કહેવામાં આવ્યું છે। એટલે કે ખેડૂતોએ માંગણી કરી છે કે પૈસા જે છે તે પાક ધિરાણ લોનના અને પાક ધિરાણ મંડળી જે છે તેની નવાજૂની કરવા માટે સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે। કારણ કે જ્યારે મિત્રો નવાજૂની કરવાની થાય છે અને પૈસા દેખાડવાના થાય છે, ત્યારે ખેડૂતોએ પાક ધિરાણ લોનના પૈસા દેખાડવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવવા પડતા હોય છે। તો એની જગ્યાએ જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો મિત્રો ખેડૂતોએ ક્યાંય બહારથી પૈસા લાવવાની જરૂરિયાત ના પડે। તેથી ખેડૂતોએ માંગણી કરી છે કે સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે, જેથી પાક ધિરાણ લોન એટલે કે જે મંડળી ઉપાડેલી ખેડૂતો છે તેમને મોટી રાહત મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતની મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય। દિવાળી ઉપર આવી ગઈ યોજના, લાભ લઈ લેજો। જ્યાં મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના જે છે તે શરૂ કરી હતી। આ યોજનાની અંદર હવે મહિલાઓને જે છે તે પુરુષોની જેમ આગળ વધવા માટે પૈસા મળશે। જ્યાં મિત્રો અત્યાર સુધી મહિલાઓ જે છે તે ધંધાથી અને વ્યવસાયથી દૂર હતી, પરંતુ હવે પુરુષોની જેમ મહિલાઓ પણ પોતાનો નવો વ્યવસાય, નવો ધંધો, નવો બિઝનેસ શરૂ કરવો હોય તો કરી શકશે। અને આના માટે જો મહિલાઓ પાસે પૈસા ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી। સરકાર મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મહિલાઓને બિઝનેસ અથવા ધંધો શરૂ કરવા માટે આપશે। આ યોજનાની અંદર મહિલાઓ 300 પ્રકારના વિવિધ ધંધાઓ શરૂ કરી શકે, જેમ કે બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલાની બનાવટ કરીને વહેંચવું, અગરબત્તી વહેંચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કે દૂધની બનાવેલી કોઈ વસ્તુઓ જેમ કે મીઠાઈઓ વહેંચવી। આ બધી વસ્તુઓની અંદર મિત્રો પોતાના નવા બિઝનેસ ધંધો મહિલાઓ શરૂ કરી શકે, અને એના માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય જે છે સરકાર મહિલા સ્વાવલંબન યોજનામાં આપશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મફત સહાય મળશે તો કામ કોણ કરશે તેવું કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું। અને જે સરકાર તરફથી મફત રાશન યોજના, મફત વીજળી યોજના અથવા તો જેટલી પણ આ રીતની મફત યોજનાઓ ચલાવવામાં આવે છે તેને લઈને મોટી જાહેરાત। જી હા મિત્રો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા જે મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે। કોર્ટનું મિત્રો કહેવું છે કે મફતના કારણે લોકો જે છે તે અત્યારે હાલ કામ કરવા તૈયાર નથી। બુધવારે મિત્રો ખાસ કરીને થોડા સમય પહેલા જ્યારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી ચાલતી હતી, ત્યારે કોર્ટે મિત્રો આ મામલો ઉઠાવ્યો હતો, જેમાં જસ્ટિસ ગવર્નરે મિત્રો કહ્યું હતું કે દુર્ભાગ્યવશ જે મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી। જેમ કે મિત્રો મફત વીજળી, મફત રાશન જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેથી બધી વસ્તુઓ મફત મળી જતા ઘણા બધા લોકો કામ કરવા જતા નથી, કામ કરવા તૈયાર નથી, જેથી મફત યોજના બંધ કરવી જોઈએ તેવું ઘણા લોકોનું કહેવું છે। અને મિત્રો કોર્ટે પણ સૂચના આપી હતી। તો મિત્રો તમારું શું કહેવું છે? સરકાર જે મફતની યોજનાઓ ચલાવે છે તે રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મિત્રો જોઈએ તો વાહન ચાલકો, દિવાળી આવી ગઈ છે તો પહેલા જ મિત્રો સાવચેત થઈ જજો, કારણ કે દિવાળી પહેલા શહેર પોલીસ દ્વારા જે છે તે મિત્રો ટ્રાફિક ડ્રાઈવનું સઘન આયોજન કરવામાં આવ્યું છે। તો હાથે ના ચડતા, નહીતર દિવાળી બગડશે। જી હા મિત્રો, તહેવારો દરમિયાન લોકોની સુરક્ષા માટે નંબર પ્લેટ વગરની ગાડીઓ અને મિત્રો કાળા કાચવાળી ગાડીઓ છે તેમના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે મિત્રો નંબર પ્લેટ વગરના 235 વાહનોને પકડ્યા હતા અને કાળા કાચવાળી 160 વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। સપ્ટેમ્બર એટલે કે ગયા મહિનામાં પણ 2800 થી વધારે આવા વાહનો જે છે તેમને પકડવામાં આવ્યા હતા। તો મિત્રો અત્યારે જે છે તે શહેર પોલીસ દ્વારા જે છે તે ખાસ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને ડ્રાઈવ યોજવામાં આવી છે। દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકોની સુરક્ષા બની રહે તે માટે મિત્રો જે છે તે સરકાર વાહનોના જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરનારા લોકોની સામે કાર્યવાહી કરી રહી છે। અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જતા દર્શાવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળીને લઈને સરકારે જાહેર કર્યું મોટું જાહેરનામું। જ્યાં મિત્રો રાજ્યમાં ફટાકડા સંબંધિત પરવાના ઇસ્યુ અને રિન્યુને લઈને મોટા સમાચાર મિત્રો તમને જણાવી દઈએ તો દિવાળી નજીક આવી રહી છે અને દિવાળી પર લોકો ફટાકડા ફોડતા હોય છે, તે લઈને સરકાર તરફથી જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે। તમને મેં આખો મિત્રો જણાવી દઈએ કે સરકાર તરફથી જેટલા પણ ફટાકડાના ગોડાઉન છે તેમના ઉપર ફાયર સેફટી નિયમો વધુ લાગુ પડી રહ્યા છે, કારણ કે આગ લાગવાની ઘટનાને રોકી શકાય। પરંતુ હવે મિત્રો સરકારના જે નવા નિર્ણય છે તે મુજબ નાની દુકાનોને પણ હવે છૂટ નહીં મળે। એટલે કે મિત્રો જે નાની મોટી ફટાકડાની દુકાન છે તેમને પણ હવે સેફટી રાખવી પડશે। 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ હવે ફાયર એનઓસી ફરજિયાત રાખવામાં આવશે। પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તે મુજબ મિત્રો જિલ્લાવાર અધિકારીઓને પરવાના ઇસ્યુ રજૂ કરવામાં આવશે અને ચેકલિસ્ટનો કડક અમલ પણ કરવો પડશે। મિત્રો આ બધી સિક્યોરિટી એટલા માટે કારણ કે ઘણી વખત એવી દુર્ઘટના બનતી હોય છે કે કોઈ પણ ફટાકડાની દુકાનમાં આગ લાગે અને તે મોટું રૂપ ધારણ કરે છે। તો હવે નાનામાં નાની પણ જે દુકાન હશે તેમને પણ મિત્રો ફાયર સેફટી રાખવી પડશે અને તમામ સેફટી અને તકેદારીઓ જે છે તે રાખવી પડશે।
ત્યારબાદ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. તહેવારો પહેલા મોટો ઝટકો પડ્યો છે મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકોને મોંઘવારીનો માર. જ્યાં મિત્રો સિંગ તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. તહેવારો નજીક આવી રહ્યા છે, દિવાળી જેવા, ત્યારે મિત્રો જે છે તે સિંગ તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલનો ભાવ મિત્રો હવે વધીને જે છે તે 2230 થી 2340 રૂપિયા થઈ ચૂક્યો છે અને કાચા માલની અછતથી ભાવ વધ્યો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે, તો બીજી તરફ સિંગ તેલના ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા પણ વધારો થયો હતો અને આજે ફરી એકવાર 40 રૂપિયાનો વધારો થયો છે અને જે કપાસિયા તેલ છે તેમાં મિત્રો 10 રૂપિયા ઘટ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મિત્રો અપીલ કરવામાં આવી હતી. એટલે કે મિત્રો ખેડૂતો કે જે ખેતી કરી રહ્યા છે તે હવે આ યોજના અંતર્ગત વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મેળવી શકશે. જ્યાં મિત્રો અત્યારે ગુજરાત સરકાર જે છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજના વિશે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકને જે છે તે હવે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વગરની જે ખેતી છે તે કરવી જોઈએ. એટલે કે જે પણ ખેતીમાં આ રીતની રાસાયણિક ખાતર દવાઓ વાપરવામાં આવે છે તેની જગ્યાએ જો પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરવામાં આવે તો યોગ્ય છે. તો એવા ખેડૂતો કે જે આ રીતની પ્રાકૃતિક અને કુદરતી ખેતી કરે છે તો તેમને હવે વીઘા દીઠ જે છે તે 20,000 રૂપિયા આપવામાં આવશે. હેક્ટર દીઠ 20,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને આના માટે 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને મળશે 1200 રૂપિયાની સહાય અને વર્ષે મળશે ટોટલ 15,000 રૂપિયા. જ્યાં મિત્રો ગુજરાતમાં વૃદ્ધો અને વડીલો માટે સરકાર જે છે તે ખાસ યોજના ચલાવે છે. યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. તો જો મિત્રો તમારા ઘરમાં પણ આ રીતના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિઓ હોય તો તેના માટે પણ તમે આ યોજનામાં ફોર્મ ભરીને પૈસા મેળવી શકો. દર મહિને સરકાર તરફથી પેન્શન આપવામાં આવશે. આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સરકાર જે છે તે 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના જેટલા પણ વડીલો છે તેમને દર મહિને 1250 રૂપિયા જે છે તે આપે છે. જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર ભેળવે છે અને 750 રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે. ટોટલ 1200 રૂપિયા વૃદ્ધોને આપવામાં આવશે. તો જો મિત્રો તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વડીલ હોય ને એના નામે તમારે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવી હોય તો તમે મિત્રો જે છે તે નજીકની ગ્રામીણ વિસ્તારમાં વીસીની કચેરી લઈ શકો મુલાકાત, અને શહેરી વિસ્તારોમાં રહેતા હોય તો મામલતદારની કચેરીથી પણ મિત્રો જે છે તે આ યોજનાની અરજી કરાવી શકો. ત્યારબાદ મિત્રો દિવાળી આવી રહી છે તો દિવાળી વેકેશનની તારીખો જે છે તે હવે જાહેર કરી દેવામાં આવી છે. તો તમારા પ્લાન જે છે તે તૈયાર કરી લેજો. જ્યાં મિત્રો બાળકોના પણ દિવાળી વેકેશનની તારીખો જાહેર થઈ ગઈ છે અને જે તમે કામ ધંધે જતા હોય નોકરી ધંધે તો ત્યાં પણ મિત્રો કઈ તારીખે વેકેશન પડશે તારીખો જાણી લેજો. જેનાથી તમારી જો કોઈ મિત્રો બહાર ફરવા જવાની ટિકિટો બુક કરાવવાની હોય તો એ પણ તમે કરાવી શકો અને તમારા દિવાળી વેકેશનના પ્લાન તમે બુક કરાવી શકો. જ્યાં મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું જે કેલેન્ડર છે તેના માટે દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ માટે મિત્રો તમને જણાવી દઈએ તો સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન મળશે. એટલે કે વેકેશન 16 તારીખથી શરૂ થવાનું છે દિવાળીના જસ્ટ 4 દિવસ પહેલા, અને આ દિવાળી વેકેશન 11મા મહિનાની 5 તારીખે એટલે કે 5 નવેમ્બર સુધી ચાલશે. ટોટલ 21 દિવસનું વેકેશન છે અને આ શાળાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે. હવે નોકરી ધંધે જનારા માણસો પણ આ તારીખને ગણી શકે, કારણ કે જનરલી શાળાનું જે વેકેશન પડે છે તેની આસપાસ જ મિત્રો નોકરી ધંધાઓના પણ વેકેશન ચાલતા હોય છે. તો આને અનુરૂપ તમે તમારી ટિકિટો બુક કરાવી શકો.